નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો। 10માંથી ગમે તે 8 લખવાના આવશે અને 16 માર્ક્સના હશે। પ્રકરણ 5, પહેલો પ્રશ્ન છે, મહાવીર સ્વામીના માતા પિતાના નામ જણાવો। તો જવાબ છે, મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલાદેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું। 2 નંબરનો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો? તો જવાબ આવશે, ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં કપિલવસ્તુના વડા શુદ્ધોધન અને મહાદેવીને ત્યાં થયો હતો। 3 નંબર, વર્ધમાન જીન સાથી કહેવાયા? તો એનો જવાબ આવશે, વર્ધમાને મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો તેથી જીન કહેવાય। 4 નંબર, ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ કયા કયા વર્ણોમાં વહેંચાયેલો હતો? તો જવાબ આવશે, ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હતો। પ્રકરણ 6, 1 નંબરનો પ્રશ્ન છે, અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? તો જવાબ આવશે, અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે। 2 નંબર, અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી અધિકારીની શી ભૂમિકા હતી? જવાબ છે, અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરવાની હતી। 3 નંબર, સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો જવાબ આવશે, સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસિડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો। 4 નંબરનો છે પ્રશ્ન, આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? તો જવાબ આવશે, આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે। પ્રકરણ 7, 1 નંબર, ગુપ્ત યુગમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી? તો ગુપ્ત યુગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી હતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી। 2 નંબર, ગુપ્ત શાસનમાં કયા કયા ધર્મનો વિકાસ થયો હતો? તો જવાબ છે, ગુપ્ત શાસનમાં વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત શૈવ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો। 3 નંબર, ગુપ્ત શાસનમાં કઈ કઈ વિશિષ્ટ પદ્ધતિઓ જોવા મળે છે? તો જવાબ આવશે, ગુપ્ત શાસનમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક આ 3 વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે। 4 નંબર, ગુપ્ત સમયમાં ભારતના મુખ્ય બંદરો કયા હતા? તો જવાબ આવશે, ગુપ્ત સમયમાં ભારતના પશ્ચિમ કિનારે ખંભાત, ભરૂચ કે ભૃગુ, કચ્છ, સોપારા અને કલ્યાણ તથા પૂર્વ કિનારે તામ્રલિપ્તિ એટલે બંગાળ મુખ્ય બંદરો હતા। પ્રકરણ 8, 1 નંબરનો પ્રશ્ન, પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી? તો જવાબ આવશે, પ્રાચીન સમયમાં ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી। 2 નંબર, તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો જવાબ છે, તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું। 3 નંબર, પ્રાચીન સમયમાં ગુફાચિત્રો કઈ કઈ જગ્યાએથી મળી આવ્યા છે? તો પ્રાચીન સમયમાં ગુફાચિત્રો મધ્યપ્રદેશમાં ભીમબેટકાની, મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરાની, અમરાવતીની અને બાગની ગુફાઓમાંથી મળી આવ્યા છે। 4 નંબર, ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે? તો ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે। પ્રકરણ 11, 1 નંબર, ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો જવાબ છે, ભૂમિ સ્વરૂપના મુખ્ય 3 પ્રકારો છે, 1 પર્વતો, 2 ઉચ્ચ પ્રદેશો અને 3 મેદાનો। 2 નંબર, ઉચ્ચ પ્રદેશના પ્રકારો જણાવો। તો જવાબ છે, ઉચ્ચ પ્રદેશના મુખ્ય 3 પ્રકારો, 1
આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, 2 પર્વતીય પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને 3 ખંડીય ઉચ્ચ પ્રદેશ. 3 નંબર ઉપસાગર એટલે શું? દ્રષ્ટાંત આપો. જવાબ છે ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ તે પડતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. 4 નંબર ઘસારણનું મેદાન કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો જવાબ આવશે પર્વતોની ઉચ્ચ પ્રદેશો, નદી, પર્વત, હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને બનતા મેદાનને ઘસારણનું મેદાન કહે છે. આવું મેદાન સંપૂર્ણપણે સપાટ બનતું નથી. દાખલા તરીકે પશ્ચિમ સાઇબેરિયાનું મેદાન. પ્રકરણ 12 1 નંબર નકશો એટલે શું? તો નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. નકશામાં મોટો વિસ્તાર દર્શાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને સમાવી શકાય છે. 2 નંબર ખગોળીય નકશા કોને કહે છે? તો જવાબ આવશે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાઓને ખગોળીય નકશા કહે છે. 3 નંબર પ્રમાણમાપ એટલે શું? તો જવાબ છે પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. 4 નંબર હેતુ આધારિત નકશાના પ્રકાર જણાવો. તો હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે. 1 પ્રાકૃતિક નકશા, 2 સાંસ્કૃતિક નકશા. પ્રકરણ 13 1 નંબર હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ નદીઓએ બનાવ્યું છે? જવાબ આવશે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. 2 નંબર ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો જણાવો. જવાબ આવશે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો 1 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને 2 વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન. 3 નંબર વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તે ક્યાં આવેલું છે? જવાબ આવશે વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ છે. તે મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે. 4 નંબર ભરતીના જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો જવાબ આવશે ભરતીના જંગલમાં સુંદરી, પશ્ચિમ બંગાળ અને ચેર એટલે કે ગુજરાતના વૃક્ષો જોવા મળે છે. પ્રકરણ 16 1 નંબર મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે? તો જવાબ આવશે મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહી શકે છે. 2 નંબર સમગ્ર જિલ્લાના વડા કોણ ગણાય છે? તે અન્ય કયા હોદ્દાઓ ધરાવે છે? તો જવાબ આવશે સમગ્ર જિલ્લાના વડા કલેક્ટર ગણાય છે. તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેના અન્ય હોદ્દાઓ ધરાવે છે. 3 નંબર સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે? તો ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મતદાન કરીને સરપંચની ચૂંટણી કરે છે. 4 નંબર સ્થાનિક કક્ષાએ ન્યાય આપવાનું કામ કઈ સંસ્થાઓ કરે છે? તો જવાબ આવશે સામાજિક ન્યાય સમિતિ અને લોક અદાલતો સ્થાનિક કક્ષાએ ન્યાય આપવાનું કામ કરે છે. પ્રકરણ 17 1 નંબર ગ્રામીણ જીવનની સૌથી મહત્ત્વની બાબત કઈ છે? તો જવાબ છે ગ્રામીણ જીવનની સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગામડાના લોકો ઓછામાં ઓછી સુવિધાઓથી જીવે છે. 2 નંબર પરિવાર જીવન નિર્વાહ કેવી રીતે કરે છે? તો પરિવારના સભ્યો નોકરી, ધંધા કે મજૂરી કામ કરીને ઘરમાં પૈસા લાવે છે. તેમાંથી પરિવાર જીવન નિર્વાહ કરે છે. 3 નંબર આપણા દેશના બંધારણે નાગરિકોને રહેઠાણ અંગેનો કયો અધિકાર આપ્યો છે? તો જવાબ છે આપણા દેશના બંધારણે નાગરિકોને દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય કોઈપણ રાજ્યમાં શાંતિથી રહેવાનો અને વ્યવસાય કરવાનો અધિકાર આપ્યો છે. 4 નંબર કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ